શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ સ્વીટકોર્ન સૂપ મળી જાય તો ખરેખર મજા આવી જાય મિત્રો। અને આપણે અત્યારે ઘરે બનાવી લઈએ। સ્વીટકોર્ન મકાઈને બાફી લીધી છે અને ત્યારબાદ એમાંથી થોડા દાણા લઈને મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે, એકદમ પલ્પ બનાવી લેવાનો છે। થોડું પાણી એડ કરી દીધું છે અને ગેસ ઉપર 2 લીટર જેટલું પાણી આપણે ગરમ થવા મૂક્યું છે અને એની અંદર આપણે આ ગ્રાઇન્ડ કરેલો સ્વીટકોર્નનો પલ્પ એડ કર્યો છે અને હવે એને ઘટ કરવા માટે કોર્નફ્લોર 2 ચમચીને સ્લરી બનાવીને અંદર ધીરે ધીરે એડ કરતા જવાની છે અને આ રીતે 10 મિનિટ ઉકાળીને આપણો આ સૂપ તૈયાર થઈ જાય છે। અને અંદર સ્વાદ મુજબ આપણે મીઠું પણ એડ કરવાનું છે અને ત્યારબાદ એને આપણે ગ્લાસમાં સર્વ કરવાનું છે અને બધા જ મસાલા આપણે આ હવે ગ્લાસમાં જ નાખશું। તો આપણે સ્વીટકોર્ન મકાઈના બાફેલા દાણા એડ કરી દીધા 2 ચમચી। હવે થોડો આપણે સંચળ પાવડર એડ કર્યો અને ત્યારબાદ કાળા મરીનો પાવડર એડ કર્યો અને હવે આપણે ચાટ મસાલો પણ એડ કરી દેવાનો છે અને હવે એડ કરીશું લીંબુનો રસ। મિત્રો સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ લીંબુનો રસ એડ કરવાનો છે, સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરવાનું છે। અગાઉથી આપણે મીઠું એડ કરેલું છે। લાલ મરચું પાવડર થોડો કલર અને ટેસ્ટ માટે એડ કરીએ, ત્યારબાદ જીરાનો પાવડર એડ કરવાનો છે અને હવે આપણે બનાવેલો ગરમા ગરમ સૂપ અંદર એડ કરી દઈશું અને ઉપર થોડો બટર એડ કરી દઈએ। બટરવાળો આપણે આ સ્વીટકોર્ન સૂપ બનાવવાનો છે અને હવે સ્વાદ મુજબ થોડી ખાંડ પણ એડ કરી દેવાની છે જેથી કરીને આ સૂપનો સ્વાદ બેલેન્સ થઈ જાય। તો આ રીતે આપણે ખાંડ એડ કરી દીધી, બટર એડ કરી દીધું। આપણો સ્વીટકોર્ન બટરવાળો સૂપ બજાર કરતાં પણ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે। મિત્રો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો। મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ।